જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઈક કરી દો. તો નફાખોટનો આ પ્રકારનો દાખલો. વરુણ કુમાર એક મોટર કાર રૂપિયા 30,000માં ખરીદે છે. તેઓ તેના પર 5,000 ખર્ચ કરે છે તથા 8,000નો વીમો લે છે. જો તે આ મોટર કાર 52,000માં વેચે તો તેને કેટલા ટકા નફો થયો હશે? તો અહીંયા પહેલા સમજવાની વાત એ છે કે બધી વસ્તુ આપણને રૂપિયામાં આપી છે અને જવાબ માંગ્યો છે આપણને ટકામાં. તો આપણે અહીંયા જોઈએ કે વરુણ કુમારે જે મોટર કારની ખરીદી કરી તે રૂપિયા 30,000માં છે તથા તેના પર તેને 5,000 રૂપિયાનો ખર્ચ કર્યો છે. એટલે આપણે કહીશું વધારાનો ખર્ચ કર્યો છે રૂપિયા 5,000 અને એના ઉપર એને 8,000નો વીમો લે છે. એટલે એ પણ આપણે થયો વધારાનો ખર્ચ. તો રૂપિયા 8,000 પણ વધારાનો ખર્ચ છે. જો આ આપણી મૂળ કિંમત હોય તો આ બે છે તે આપણી ખરાજાત છે. એટલે કે વધારાનો ખર્ચ. અને આ બધાનો આપણે સરવાળો કરશું એટલે 30 43. તો આ 43,000 જે મળ્યા એ આપણને વસ્તુની પડતર કિંમત મળી. કારણ કે જે આપણી મૂળ કિંમત હતી તેમાં ખરાજાત એડ કરી એટલે આપણને જે મળે એ વસ્તુની પડતર કિંમત છે. હવે તે વસ્તુ રૂપિયા 52,000માં વેચે છે. જો વસ્તુ આપણે 43માં લાવીએ અને 52માં વેચીએ તો અહીંયા આપણને 9,000નો નફો થાય છે. જો રૂપિયામાં પૂછ્યો હોત તો આપણો જવાબ અહીંયા આવી જાત 9,000 રૂપિયા. પણ આપણને ટકામાં પૂછ્યો છે એટલે આપણે લખીશું કે 9,000 અને છેદમાં લખીશું 43,000 અને ટકામાં ફેરવાના છે એટલે 100 વડે ગુણી દેવાના. 3 3 શૂન્ય ગયા, ઉપર 900 અને છેદમાં 43. આ આપણે ટકામાં છે. આ આપણો જવાબ. અને હજુ જો આપણે આને ભાગીએ તો આપણને મળશે 20.93%.